એ વાલકાને છેતર્યો અને ગજુને છેતર્યો, અમારો મેળ પડી ગયો જીરે. આમ જો ભણા, આપણી પાસે 11,300 રૂપિયા આવી જાવે. એ મામા, આ 11,000 માં તો જણી તમારી પાસે 11 લાખ આવ્યા, એટલા મોજમાં છો. મોજમાં તો હોય જ તને, કેમ પણ એને છેતરીને આપણે આટીઓ કરી લીધો ને. એ બધી વાત હાચી, પણ હજી ડોશીને ખબર નથી પડી. એને ખબર પડશે ને કદાચ આપણો વારો પડી જશે. હવે વાલ કાચી થોડું બીવાનું હોય એની પાસે હું બાર ભડાકેની છે. એની વાત હું નથી કરતો, પણ હું કહું અત્યારે આ પૈસા બધું હાસીને મેકી દો, અત્યારે કાંઈક જમવાનું કરો. ઈ વાત તારી હાચી. હા હાલ તો આપણે સારી હોટલમાં જાવી. હા હા, ઈ હાચી વાત કીધી. હાલ, હાલો. હાલ. કેમ બાપા સાના મુના બેઠા? હા સાના મુના કેમ બેઠા આવા? તાનો વરાળો બેહું તો હું કરું? ટેન્શનમાં આવી ગયો, ટેન્શનમાં. કેમ? ત્યારે કેમ હું ઓલું બિલ હતું એ આખું ગળી ગયા મામા ભાણિયા બે. હે હા તમને આટી ગયા? એટલે આટી ગયા એટલે મને આટી ગયા. કેમ? હું લાઇટ બિલ ભરવા નતો જાતો 1100 રૂપિયા લઈને, હા આટી ગયા ઈ તે. લા તને આટી ગયા? તો સરપંચ ને એમ કીધું કે મારા પૈસા છે એમ કરીને આટી ગયા. જેમ તને કીધું ને એમ મને જ કીધું. મારી આગળ મૂળ હતા કેટલા? 10,155 રૂપિયા હતા. હવે મેં તને કીધું હતું કે 50 રૂપિયાનો ભાડું આપ્યું, 5 રૂપિયા મેં સાપી દી. મૂળ વેચા 10,000 ને 100. કે મારા બેડા સરપંચ આગળ જઈને મને રોવા, સરપંચે બોલાવ્યો ને એ તો ગયું બધું લઈને. હા તો મારી યારે એમ જ કર્યું. હણો બાપા હવે શું થાહે? હવે જે થવાનું હોય થઈ ગયું છે, એનું કાંક આપણે વિચારવી. પણ તારી બા આવે ને ત્યારે તું એને ન કહેતો, બીજું કાંઈ નહીં. હા જો એને ખબર પડી ગઈ ને બાપા, તો આપણો વારો પડી જવાનો છે. હા બસ કાંઈ કહેવાનું જ નહીં, બોલવાનું નહીં ને કાંઈ. હાલ હાલ ભાઈ આવ્યા કાંઈ ભાગ લાવ્યા? પોરો તો ખાવા દે. એક તો પાછો લેવાય નો આવ્યો સ્ટેશન માં, પાછો કે ભાઈ આવ્યા. હા એમ ઈ બધું જવા ગયો. ઓલો કપા વેચવા ગયા કે નહીં, એનું બિલ લાવો. મને ખબર પડી હતી કપા વેચવા ગયેલા હતા એમ. એમ નહીં, હજી બિલ આપ્યું જ નથી એની. કેમ? કપા વેચાઈ જાય ને એટલે તરત બિલ આવો. દર વખતે તો આપતા ને, આજકાલ કેમ ન આપ્યું? લાવો લાવો, બાપ દીકરા બેને કટકી ન કરવાની, પૈસા લાવો, મારા દાડિયા સુકવવાના છે હજી. હવે ગજુડા ભાઈ ખરી હોવા તો એ એમાં એવું છે ને બા, નિયમ ફરી ગયો. ના આવતા વર્ષે કપાસ લઈને જાવું ને ત્યારે 2 બિલ ભેગા દે એવું. શું છે, ઉંમર થઈ ગયો, મને ખબર ન પડે એમ નહીં. બિલ તરત આપી જ દે, બાપ દીકરા બેન કટકી નથી કરવાની. પૈસા લાવો, નકર આજ રાંધા હે નહીં, બે ભૂખ્યા રહેજો. અરે નાના નાના એવું ન કરતી. એક તો ભૂખ લાગી છે, ટેન્શન છે, અને ડોજી એમાં હું છું તને હું તને કહી દઉં. ખાઈ હમણાં બીજી વાત. હું છું કયો હાલો. હા ભાઈ આપ છું લે. તારે મામા ભાણિયો બે આંટી જાય એમ કયો ને. હા તો હવે શું કરવું પડે? સરપંચ આગળ એટલા બધા રોયા પણ અમારો કાંઈ મેળ જ ન પડ્યો. એ સરપંચ કેમ નો આલે કાંઈ, એ તમારું જ છે. તમે બે મૂંઝાવમાં મારું નામ સમજવું છે. બાકી જોવો મામા ભાણિયા નો આંટી દઉં ને તો કેજો મને. એમ અરે તમે જોવો મારી પાસે પ્લાન છે, તમે બે બેહો અહીંયા. હા તો કાંઈ વાંચો નહીં. જરૂર પડે એટલે તરત બોલાવી લેજે એમ. હવે ગઈ તારી બા, જો હવે કાકીનો પ્લાન કરશે ખરી. હે કેમ ભણા, મજા આવી ગઈ ને જમવાની? હા હા, હમણાં છે ને પૈસા છે ત્યાં બધી હારું હારું જ ખાવું છે. અરે હારું હારું જ ખાવાનું. ડોશી આવે, હાલો એને તોડ કરી નાખીએ. એ હું છું સમજુ કાકી, એ સમજુ કાકી, પકડો મામા. એ હું છું સમજુ પણ હું છું. હું છું. એલા એ પથુભાઈ આવે, રોકો એને. એ પથુભાઈ, એ પથુભાઈ ઊભી રાખો, ઊભી રાખો. ઉભા રહો. લા હું છું. અરે સમજુ કાકી ને કાંઈક થઈ ગયું. લે એ હટ આવજો. હું છું. કોને ખબર પડી કે ચક્કર આવ્યો હતી? હે એ કાંઈ નહીં, મને લાગે છે ને આમ શક્તિ ઘટી ગઈ લાગે છે. પાણી છાંટવા દે. લાવ લાવ પાણી વાય તો. પાણી પાવ, પાણી પાણી પાવ. છાંટો, પાણી છાંટો. હા લે, એ બેઠા છે, ઉભા થઈ. પાણી પી લો થોડું. પાણી પી લે. પાણી પી લો, પાણી પી લો. ઉભા થઈ જાઓ, ઉભા. સમજુ કાકી, હા હવે કેવું લાગે છે? એ મને શું છું તું? હવે શક્કર ખાઈને પડી ગયા તમે ભલા માણા. ઓ રાજા, અણશક્તિ આવી ગઈ એવું મને લાગે છે હો હવે. એ સમજુ કાકી, તમને ગાડી મૂકી જાવ ઘરે. ના ના, હવે તો હે ને પથુભાઈ હું વહી જઈશ. હવે તમે જો સારું થઈ ગયું એવું લાગે છે થોડું થોડું. નહીં તો કહેતા હો તો મૂકી જાવ હો. ના 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 ના, હવે હે ને હું વહી જઈશ ઘરે હો. હા તો કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખજો. આમ જો ઘરે જઈને આરામ કરો, ખોટી કામની બળતરા ન કરતા. એ કાંઈ વાંધો નહીં રાજા, હા બહુ સારું હો. તમે તો વહી જાઓ ઘરે હવે. નકર મેં કે જઈ. એ ના 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 ના, હવે વહી જઈશ હું. એ હારું લ્યો, લ્યો પથુ. એ સારું લ્યો. એ હા. હું પણ રખડા રખડા કરો. લા ભાઈ કાંઈ રખડતા નથી. હવે હાલ લે ભાઈ, પતરી એને ક્યાં. હાલો હાલો. એ હા. હા. હા
તો ડોશીનો તોડ કરવા ગયા ને હમણાં આપણે હલવાઈ જાત કાંક કર્યું વાત તો બોલતા સારું કર્યું કાંઈ ન કર્યું તે હાલે હવે હાલો હાલો હા બાપા હું છું છે હવે આવી ગયા ઘડી કોરમાં બી આવી બધું કામ થઈ ગયું હે કામ થઈ ગયું હા લાય પૈસા લાય તને મેળવી ગયો ઘડીકમાં એમ પૈસા આવી જાય હજી તો હે ને મૈટ્યું બાંધ્યું છે હવે એ ગાળિયામાં આવશે લ્યો હે ગાળિયામાં તો એ મામો ભાણિયો આવી જાય એમ માનો પછી કેવી રીતે ગાળિયામાં નાખી તો કે અમને સાંભળો બે વાહ 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 હા, મેળવી ગયો હો હવે આમ જોવો હવે બીજું તમારે શું કામ કરવાનું છે સીધા સરપંચના ઘરે જાઓ એને કે આવી રીતના શું છે સમજો નો માને ને સરપંચ તો પથ્થુભાઈ અને પત્રી બે સાક્ષીમાં છે તો વાંધો નહીં બે હતા જ ત્યાં બે સાક્ષીમાં છે એના બોલાવી લેજો નકર બરોબર નો માને ને સરપંચ તો અરે કાંઈ વાંધો નહીં ગજુડા આ જલ્દી સરપંચ ઘરે સીધા થાય આપણે નકર છે ને કાંઈ નું કાંઈ થાય ને કાંઈ જલ્દી પગી જઈ હા હા મસ્ત હલવાઈ જાય હાલો બાપા. બે છે બરોબર હા જાઓ જાઓ હા બેઠા તો છે લ્યો સરપંચ એ વાલજીભાઈ શું આવ્યા અરે તમારા ઘરે ગયા હતા મારે ધક્કો છો યાર ફોન કર્યો તો મને ફોન નતો કર્યો મેં ગજુડાને હું કહેતો હતો કે એને ફોન કરીને જવાય આ ઘરે ગયા તતમી નતો એ કહી તો વાળે ગયા હતા હું કહું, હાલો તો વાળે થઈ હવે મારે કાંઈ કામ ન હોય ને એટલે હું વાડે બેહું તમે શું કામ આવ્યા ઈ કયો હવે આમાં સરપંચ છે ને નહીં થવાનું થયું છે આજ ભાઈ એવું વળી ગામમાં હું છું ગામમાં જ શું છે તારે પણ હું છું કાક કયો તો મને ખબર પડે ને હવે છે ને સરપંચ મારી ડોચી ગઈ હતી દવણું લેવા ગામમાં તો વચ્ચે બે ભાન પડી ગઈ અને આમ ચક્કર આવી ગયા ને એમાં અને રાજાઈ છે ને કોનાનું સગડું કાઢીને ખીચામાં નાખી દીધું છે વાલજીભાઈ હવે એ બધું રાવા ગયો અને મામા ભાણિયા પર એવા ખોટા આરોપ નાખોમાં વહી જાઓ જાઓ ઘરે હવે એ સરપંચ બોલો રાજ્યના ઘરે જ આવી અને એની પાસે તે સગદું નીકળશે તો આજ ગાડી બોલાવીને મામા ભાણિયાના જેલના હવાલે કરી દો પણ તમારી પાસે કોઈ સાક્ષી છે હા હા સરપંચ એના સાક્ષી કોણ કેમ પત્રી અને પથુભાઈ બે છે ને પાછા હા ઈ ન્યા હતા જ તી અરે એની ગાડીમાંથી પાણી સાટ્યું એ બધું એને ખબર છે કીધું મને કાંઈ વાંધો નહીં પથુભાઈને ફોન કરું જો હાસુ હશે ને તો આજ મામા ભાણો બેનો વારો હા તો કાંઈ વાંધો નહીં બોલાવો પથુભાઈને બોલાવો તમે તારે તારે અહીંયા નું આવે તો કેજો ને કે સીધા ના આવી આવો ઘડીક બોલો હાલો બોલો સરપંચ એ પથુભાઈ ક્યાં આ ઘરે હતો એ તમારું કામ હતું તમે ઓલા હે ને રાજ્યના ઘરે આવો તમે હલો હા બોલો બોલો હમણાં છે ઓલા ડોશીનું સગદૂત લઈ લીધું તારે તમે ના હતા હાજર હાલા હું હતો તો ખરી ને કે બેભાન થઈ ગયા હતા સમજુ કાકી હા તેનું સગદું હે ને સોરાઈ ગયું છે અને રાજ્યએ લીધું એમ વાલજીભાઈ કે છે તમે એના સાક્ષી છો ને તમે હે ને રાજ્યના ઘરે આવો હું આવું છું હા તો કઈ વાંધો નહીં હું અહીંયા આવું સરપંચ એ વાંધો નહીં કા સરપંચ હા પડી ને વાત સાચી જ છે મામા ભાણિયો ક્યાંય ન જાય ને એ પેલા ઘરે વહી જવાનું ચાલો થઈને હાલો હાલો કાંઈ વાંધો નહીં હાલો એના ઘરે જઈ આજ કાંઈ બયાની બોલાવા સીધા ના જ જવું ચાલો હાલો હાલો ભાણા ડોશીનો યાસ ગાડીઓ કરી લેતો હો પણ પત્રી ને પથ્થુભાઈ આવીને તો આપણી બાજી બગાડી નાખી એ વાત હશે એ ઘડીક નો આવ્યા જ ને તો ભલન બે ભાન થઈ ગઈ આપણે શું છે આપણે કઈ ઘરેણું જ લઈ જ લેવા નતું એનું ઈ વાત સાચી પેલા વાલજી ને સરપંચ ને હાથે હું આવ્યા બેઠા છે સરપંચ જો એ ક્યાં આગા પાછા નથી જાય ને અહીંયા જ બેઠા છો ને બે મામા ભાણો એ સરપંચ એમ આઈના જ બેઠા છીએ જા ભાણા એકલા દૂધ ની સા બનાય હા એ રાજ્યા આ સા નથી પીવી હું પૂછું ને એનો જવાબ આપજો બરોબર ને હા તે તો આવડશે તો કેશું એ હાસુ જ બોલજો ખોટું ન બોલતા હો પાછા વો વો વાલજીભાઈ ની ડોશી રસ્તામાં બેભાન થઈ ત્યારે તમે ના હતા હા હતા ને તમે હા હા હતા બે ભાન થઈ ગયા તા કે પછી તમે કરી નાખ્યા તા એ વાલજીભાઈ એમ નોત કર્યા ઈ થઈ જતા હા આ તો સરપંચ આગળ આવો પૂછો જી એને હજી પૂછું છો બેભાન હતા ત્યારે તમે કોઈ હતું કે તમે બેદ હતા એ પેલા એમ બે હતા પછી પથ્થુભાઈ ને આવ્યા એની ગાડીમાં લી પાણી સાટીને એને ભાનમાં આણ્યા વાલજીભાઈ હા. તમારી વાત સાચી છે બેભાન કરી જ નાખ્યા છે એ હા. હમું નથી જોવું ડોશીનું સગદું સોરાઈ ગયું છે ઈ તમારે બે પાસે છે વાલજીભાઈ મને કીધું છે જલ્દી સગદું લાવો બોલો સરપંચ હું મને યાદ કર્યો હતો પૂછો પૂછો પેલા પથુભાઈ ડોશી છે ને બેભાન હતી ત્યારે તમે ના હતા રસ્તામાં હતો ને આ બે મામા ભણ્યા હતા હા જો કીધું પથુભાઈ હતા એટલે હતા આટલે હતા જ તે ને ને હા સરપંચ હવે તને બરાબર ગાળિયામાં આવ્યા છે તો પછી આના ખિસ્સા કરો શરૂ તપાસ કરવાના એ પણ છું છે હું એ પથુભાઈ ડોશીનું સગદું સોરી લીધું આ મામા ભાણિયા બે લ્યો હે હા એ મામા આ તો ધર્મ કરતા ધાર થઈ અરે 50,000 નું સગદું હતું પેલા સરપંચ તપાસ કરો બીજી વાત પછી તમે સોરી કરી કે નથી કરી પેલા ભાઈ એમ નચી કરી સરપંચ તમે તો હાવ ઉભા રહ્યો હમણાં દૂધનું દૂધ ને પાણી પાણી રાજ્યની તપાસ કરવી બરોબર ને હાલે રાજા ખિસ્સા ખોલાયેલ ઉભો થા આ કરવા દે ભાણા તપાસ આપણે સોયરું નીચે લે અને હશે ને તો હમણાં ગાડી બોલાવ ઉભા રહ્યો બોલાવો આતે વાલજીભાઈ જો તો આ સગદો તો બસ આજ સરપંચ આજ અમારું સગદું છે જો જો આજ ચોર છે અને સરપંચ જલ્દીથી છે ને પોલીસ વાળાને ફોન કરો ગાડી બોલાવો હાલો એ આ સગદું મારા ખિસ્સામાં ક્યાંથી આવ્યું ઈ તો હું કહું છું બેભાન કરીને સગદું લઈ લીધું વાહ મામા ભાણા વાહ હા. આવું કરો છો ગામમાં હવે એ, સરપંચ હું
આવું મને ખબર ય નથી. ખબર નથી તો તારા ખિસ્સામાં કેમ આવ્યું? હવે ઈ જ કહું છું કેમ આવ્યું એમ. આનો જવાબ આપો તમે. અને નકર છે ને જાલના હરિયા ગણવા ત્યારે સરપંચ ગાડી પોલીસને ફોન કરો. બીજું કાંઈ અમારે નથી આપણો. હાલો. આમ તો 10,000 ભલે મારા બગડી જાય પણ આને બેને ઝાલ ભીગી ના કરો હવે. વાલજીભાઈ હવે સગદુ તો આવી ગયો કે નહીં? જાવ જાવ નકામાં તમે ખર્ચા ઉતરે એમાં પાછા કેસ કવાડમાં ખર્ચા આવી જાય. સગદુ લઈ જાવ જાવ હવે. હે સરપંચ ભલે મારે 10,000 નો ખર્ચો થયો બાકી તમે ફોન કરો. તમે સરપંચ છો. આ હાથો હાથ પકડાના રંગે હાથે સગદું છોર્યું. આ કઈ નાની હુની વાત છે? ખિસ્સા કાતરું બની જાય. કાલ આવવાના મોટા ગુંડા બની જાય. એ સરપંચ 10,000 નો ભલે મારે ખર્ચ થઈ જાય, સમાધાન કરાવી નાખો. પણ 10,000 આપી દેજો અને કહી દો 10,000. એ વાલજીભાઈ હવે 10,000 હે ને હવે કેસ કપડા નથી નાખવા. 10,000 હે ને આ મામા પાસે લઈને તમને આપી દો. જાવજો કેસ ન કરો. બરોબર ને? એટલે તમારા હાથે આપી દો. આલ્યો આ 10,000 રૂપિયા. બરોબર ને? હવે કેસ ની કઈ ન કરતા ગજો. ના પણ સમાધાન સમાધાન. આ તો બરોબર તે માન રાખ્યો. હાલો હવે 10,000 રૂપિયા આવી ગયા. સગદું આવી ગયા. પથુભાઈ હાલો. હાલો હાલો. હું પાછો મને ચા પાણી નાસ્તો. એ પથુભાઈ હવે જાવ. એ હાલો હાલો. ચા પાણી નાસ્તો. પણ મામા આ સગદું મારા ખિસ્સામાં આવ્યું ક્યાંથી ઈ જ ખબર ન પડી. એ ભાણા આપણે ડોશીનો ગાડીઓ કરવા ગયા ને ત્યાં આપણો જ ગાડીઓ થઈ ગયો.